સ્વર્ગવાસી જય બાલસના સ્મરણાર્થે શ્રી કોળી સમાજ કેશોદ તાલુકા ક્રિકેટ દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. કેશોદના ફાગરી બડોદ રોડ ખાતે ગત તારીખ 12 રવિવારથી તારીખ 19 રવિવાર સુધી યોજાયેલ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમના 4 રાઉન્ડ યોજાયા હતા, જેમાં 4 ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ ટુર્નામેન્ટમાં માંધાતા ગ્રુપ માંગરોળ તથા સિદ્ધનાથ 11 સિમરોલી વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો, જેમાં સિદ્ધનાથ 11 સિમરોલી ટીમ વિજેતા બની હતી. બંને ટીમો તથા રનર્સ, બોલર્સ સહિત ઉત્કૃષ્ટ ખેલાડીઓની તથા બંને ટીમોના ખેલાડીઓને રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી આપી ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા. સ્વર્ગવાસી જય બાલસના સ્મરણાર્થે યોજાયેલ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક પ્રતિક ચાવડા, મિતવાડા, મનોજ ભરડા, દિનેશ ખેર, ઓજસ સરવૈયાએ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું સુકાન સંભાળ્યું હતું. સમાજના યુવા ખેલાડીઓમાં રહેલી રમતગમત પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ શક્તિ બહાર આવે તેવા ઉચ્ચ કક્ષાએ પ્રદર્શન કરી સમાજનું નામ રોશન કરે તેવા આશય સાથે આ ટુર્નામેન્ટ યોજાયું હતું. ખેર આજ રોજ સ્વર્ગવાસી શ્રી જયભાઈ બાલસના સ્મરણાર્થે શ્રી કોળી સમાજ કેશોદ તાલુકા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલું હતું. આ ટુર્નામેન્ટ અમારા 2 રવિવારથી ચાલુ હતી, બે અઠવાડિયાથી ચાલુ હતી. 11 રવિવારે અમારે મેચ રમાણા હતા. કુલ 8 ટીમના આ 4 રાઉન્ડ હતા. તો એમાંથી જે 4 ટીમો સેમીફાઇનલમાં આવી હતી એને આજ રોજ રવિવારે આજે ફાઇનલ અને સેમીફાઇનલ 2 મેચ રમાણા હતા, જેમાં આજે ફાઇનલ મેં એક માંધાતા ગ્રુપ માંગરોળ અને સિદ્ધનાથ 11 સિમરોલી બંને ટીમો ફાઇનલમાં આવી હતી અને એમાં ફાઇનલમાં વિનર થયેલ છે સિદ્ધનાથ 11 સિમરોલીની ટીમ ફાઇનલમાં વિજેતા થયેલી છે અને રનર્સ ટીમમાં આપણે માંધાતા 11 માંગરોળની ટીમ વિજેતા થયેલી છે. તો આજરોજ બંને ટીમોને અમે રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફીઓથી સન્માનિત કરેલા છે અને આજરોજ અમારે સમાજના આગેવાનો ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, રાજુભાઈ વંશ તેમજ અમારા પ્રમુખ શ્રી મનોજભાઈ ડાબી અને તમામ આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને બધાની હાજરીમાં અમારે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સારું એવું સફળ થયું છે. અમારો સમાજમાંથી આ ટુર્નામેન્ટનો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા જે સમાજના ખેલાડીઓ, યુવાઓ જે છે એમાં જેઓ પ્રતિભાઓ રહેલી છે જે ખેલ રમતગમતમાં, એમાં ખાસ અત્યારે અમે ક્રિકેટનું આયોજન કર્યું છે, તો એ લોકો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કોઈ ઉચ્ચ કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, કોઈ પણ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ ક્યાંક ને ક્યાંક પોતાની પ્રતિભાવનું સારું પ્રદર્શન કરી અને ખેલકૂદમાં કંઈક આગળ વધે અને એ સાથે વ્યસન દૂષણને પણ દૂર કરવા માટેનો પણ અમારો એક અભિગમ ચાલુ છે. બધાઓને એવો એક પણ સંદેશ આપીએ છીએ કે સમાજમાં વ્યસન દૂષણ પણ દૂર થાય અને યુવાઓ કંઈક ને કંઈક શિક્ષણમાં આગળ વધે અને સાથે ખેલ રમતગમતમાં પણ આગળ વધે અને એવો અમારો બધાનો ઉદ્દેશ છે. તો બધાને હું આભાર માનું છું અને નીતિ થઈ અને બહુ સરસ મજાનું અમારું આયોજન સફળ થયું છે. દરેક ટીમના કેપ્ટન અને ખેલાડીઓ તેમજ બધા આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને સહકાર આપવા બદલ મને અમારા આયોજક ટીમને તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય કોળી સમાજ. GDC ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.